આજ તો આવી ગયા વાડે કેતરા પાડવાનું કડી ગયો મત. આજ તો થઈ ગયું પણ આવી ગયા વાડે હાથમાં થઈને કાતર લઈને નીકળી ગયા એડા લેનો. તો ફાઇનલી મિત્રો આપણે ખોટાડામાં બગાડ વગર એલા લાલવાનું કરી દીધું ચાલુ. અને આ બાજુ તો પપ્પાએ અડધી થેલી હોટા ને ભરી વાળી તો એ પપ્પાને કીધું હલો પપ્પા જોયું કોણ પેલા થેલી ભરાય. નીકળે એક થેલી લઈને આગળ આવીને જોયું મિત્રો પપ્પાને થેલી ભરાઈ ગઈ ને આપણે થોડીક રહી ગઈ હતી બાકી. અને આવીને જોયું તો મિત્રો મારો હાથ જ નથી આમ તો એવડા મોટા તો એડા છે બોલો. તો ફાઇનલી મિત્રો હું ને પપ્પા એડાની થેલી ભરીને આવી ગયા બારાના કરી દીધો ઢગલો અને વાગી ગયો હવા એક ને આવી ગયા લાઈટને કરી દીધી મોટર ચાલુ. એક મોટરમાં પાણી આવતું હતું ને એકમાં કંઈક વાંધો આવી ગયો હતો. આવીને જોયું પપ્પા હતા કોઈ કે શેડા ઊંધા આપી દેતા. પપ્પાએ શેડા હરખા કર્યા અને રોહન પપ્પા આવી ગયા અહીંયા મોટર ચાલુ કરવા. શેડા હરખા કર્યા મોટર કરી ચાલુ. અહીંયા આવીને જોયું તો બીજી મોટરમાં પાણી થઈ ગયું હતું ચાલુ. બે મોટરમાં પાણી ચાલુ કરી રોહન પપ્પા આવી ગયા બીજી વાડીએ કાતરા પાડવા. પપ્પા ફટાફટ કાતરા પાડવા માંડ્યા ને આપણે ફટાફટ વીણવા માંડ્યા. ફાઇનલી મિત્રો આપણે આટલા બધા કાતરા ભેગા કરીને આવતા રહ્યા વાડીએ અને કાતરા પાડતા ઉડાડ્યું મધ ને કેળે ગઈ મધની માઇક અને વાડી આવીને ચોપડી તો ગારો કેમ કે હોજો ન ચડે. તો મિત્રો ફાઇનલી આપણે વાડીનું કામ પતાવીને આવી ગયા ઘરે નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ અને હવે લાગી છે ભૂખ કેમ કે આટલું બધું કામ કરીને ખાવું તો પડે ને. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ છે. જો વ્લોગમાં મજા આવી તો એક લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને હવે હું ખાઈ લઉં. હવે મળી બીજા વ્લોગમાં. જય માતાજી.